નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના આગળના જે વિડીયોમાં આપણે વિકલ્પો જોયા હતા, તો હવે મિત્રો હવે પછીના જે દાખલા છે બરાબર, એ 6 માર્કમાં પૂછાવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા સાવ નાના કીડી જેવા જે દાખલા કહી શકાય, કારણ કે સૂત્ર ઉપરથી ગણવાના, અને એમાં જો તમે ભૂલ ન કરો એ માટે થઈને અમે ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર લઈને આવ્યા છીએ આગળનો પાઠ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સુધી યુટ્યુબની ચેનલ જે છે એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો સુધી તેને પહોંચાડો, જેથી કરીને તમારા મિત્રો પણ આમાં જોડાઈ શકે અને તે પણ નાની નાની ભૂલથી બચી શકે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે આગળનું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે તેની શરૂઆત કરીએ આગળ। તો આપણે પ્રશ્ન નંબર 1 એનો જે બ છે કે નીચેના દાખલા ગણો। કેટલા માર્કમાં પૂછાવાનું છે? તો કે 6 માર્કમાં બરાબર। કેટલા માર્કમાં પૂછાવાનું છે? 6 માર્કમાં। તો 3 માંથી ગમે તે 2 લખવાના છે। તો એનો પહેલો દાખલો છે કે એક નીચેના દાખલા ગણો બરાબર। 6 સેમી, 5 સેમી, 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમને શું આવડવું જરૂરી છે? તો કે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર બરાબર। તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર જો તમે જાણતા હો તો પછી આગળ કાંઈ વિદ્યાર્થી મિત્રો આવતું નથી। સીધું શું કરવાનું છે? તો કે રકમમાંથી તમારે એની કિંમત જાણી લેવાની છે અને સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની છે, એટલે ડાયરેક્ટ તમને વિદ્યાર્થી મિત્રો જવાબ મળી જાય બરાબર। તો સૌપ્રથમ શું કીધું છે? તો કે 6 સેમી, 5 સેમી અને 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જરૂરી છે, કારણ કે આવા કીડી જેવા જે દાખલા છે એમાં તમને વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત સૂત્ર આવડી જાય એટલે તમે કિંગ એમાં બરાબર। ક્યાંય પણ તમારે ભૂલ કરવાની જરૂર નથી। કેમ? તો કે તમને સૂત્ર આવડે છે, રકમ જોતા આવડે છે બરાબર, એટલે તમે વિદ્યાર્થી મિત્રો ક્યાંય પાછા પડો નહીં। તો જાણો શું છે આમાં? તો કે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ એને ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ। ખાલી શું કરવાનું છે? તો કે 2 ની જોડી અને વચ્ચે પ્લસ બરાબર। કાંઈ છે નહીં સૂત્રમાં, શું છે? તો કે લખી નાખો પહેલા લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ એને ગુણ્યા પહોળાઈ બરાબર પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ। તો વિદ્યાર્થી મિત્રો, આ મૂક્યું આપણે સૂત્ર। હવે રકમ જોવાની। રકમ ઉપરથી શું જોવાનું? તો કે લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે અને ઊંચાઈ કેટલી છે બરાબર। તો આની લંબાઈ કેટલી છે? તો કે પહેલી જે માપ આપ્યું એને આપણે કહી દઈશું લંબાઈ, આને લંબાઈ કહીશું, આને કહીશું પહોળાઈ અને આને કહીશું ઊંચાઈ। સાઈડમાં લખી નાખવાનું, એટલે વિદ્યાર્થી મિત્રો તમે જે નાની નાની ભૂલ કરો છો તે થાય નહીં। શું લખવાનું? તો કે સાઈડમાં લંબાઈ લખી નાખવાની, પહોળાઈ લખી નાખવાની અને ઊંચાઈ લખી નાખવાની। ઈ બેઠી કિંમતો તમારે આમાં મૂકી દેવાની છે, એટલે ક્યાંય પણ ભૂલ પડે નહીં। તો આપણે લખશું સાઈડમાં લંબાઈ કેટલી છે? તો કે 6 સેમી, પહોળાઈને આપણે b દ્વારા દર્શાવશું 5 સેમી અને ઊંચાઈ કેટલી છે? 4 સેમી। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે રકમમાંથી એની કિંમત પણ આવી ગઈ છે। હવે તો કે સૂત્રમાં ડાયરેક્ટ તમારે એની કિંમત મૂકી દેવાની છે, એટલે સીધો જવાબ મળી જાય, બીજું કાંઈ તમારે અટકવાનું નથી। તો લખો, શું લખવાનું છે? તો કે 2 કૌંસમાં લંબાઈ કેટલી છે આપણી પાસે? 6 એને ગુણ્યા પહોળાઈ કેટલી છે? 5 વત્તા પહોળાઈ કેટલી છે? 5 અને ઊંચાઈ 4 અને લંબાઈ કેટલી છે? 6। તો મૂકી દીધી કિંમત, ઓકે। હવે જેને ગુણાકાર આવડે એને આ દાખલો આવડે, ગુણાકાર અને સરવાળો આવડે એટલે આ દાખલો આવડે બરાબર। તો કે 2 કૌંસમાં 6 પંચાને 30, 5 ચોક 20, આયા 4 છક 24 બરાબર। હવે તો આને કરો સરવાળો બધાનો, 2 30 ને 20 50, 50 ને 24 કેટલા થાય? 74। હવે 74 ગુણ્યા 2 કેટલા થાય? 148 અને આનો એકમ આવશે સેમી સ્ક્વેર બરાબર। જવાબની સાથે ખરાઈ કરી લઈએ તો આપણો જવાબ બિલકુલ સાચો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે તમને એક જ સૂત્ર આવડવું જરૂરી છે। કયું? તો કે લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ।
આવા દાખલા જ્યારે તમને પૂછાય એટલે સીધું તમારે સૂત્ર મૂકી દેવાનું છે, પાસે કિંમત મૂકી દેવાની છે અને સૂત્રમાં એની કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જાય. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો પણ એની જેવો જ છે. શું કીધું છે? 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આની ઉપરથી સૌપ્રથમ શું લખશું? તો કે આપણે ઓલા દાખલામાં કર્યું એની જેમ જ, બરાબર. પેલા લંબાઈ લખી નાખો, પહોળાઈ લખી નાખો અને ઊંચાઈ લખી નાખો. તો આની લંબાઈ કેટલી થશે? 5 સેમી. પહોળાઈ કેટલી થશે? 4 સેમી અને ઊંચાઈ 3 સેમી. હવે આપણી પાસે માંગ્યું શું છે? તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ જે સૂત્ર આપણે આગળના દાખલામાં શીખ્યા એનું એ જ સૂત્ર મૂકી દેવાનું છે અને આને ઉપરથી કિંમત મૂકી દેવાની છે. તો લખશું આપણે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું છે એનું સૂત્ર? તો કે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. હવે ડાયરેક્ટ એમાંથી કિંમત મૂકી દેવાની છે. બધું તમારી નજર સામે જ છે. ખાલી શું કરવાનું છે? તમારે ગોઠવવાનું છે. શું? તો કે લંબાઈ કેટલી છે? 5 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ કેટલી છે? 3 સેમી. સીધી મૂકી દો કિંમત એટલે તમને મળી જાય જવાબ. 2 લંબાઈ કેટલી છે? 5 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ છે 3 સેમી. ઓકે. હવે જેને ગુણાકાર આવડે એટલે આ દાખલો આવડે. હવે 2 5 ચોક 20, 4 તેરી 12 અને 3 પંચા 15. આનો સરવાળો કરો. 20 અને 15 35, 35 અને 12 47. એટલે 2 અને 47 ગુણ્યા 2 તમે વિદ્યાર્થી મિત્રો કરશો એટલે કેટલું આવશે? 94. અને એકમ આવશે એનો સેમીનો સ્ક્વેર. બરાબર. હવે નેક્સ્ટ દાખલો જોઈએ. આ દાખલો થોડોક અલગ છે. 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. જેવી રીતે તમે લંબઘનનું કુલ પૃષ્ઠફળ ગોતું એવી જ રીતે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આમાં પણ તો કે લંબઘન કરતા સાવ સહેલું, બરાબર. સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડે તો તમને આવડે. તો શું છે? તો કે સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું? પહેલા આપણે એ સમજવું પડે. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 અને લંબાઈનો સ્ક્વેર. ઓકે. હવે તમે રકમ વાંચો. શું કીધું? 12 સેમી લંબાઈ. લંબાઈ કેટલી આપેલી છે આપણને? 12 સેમી. તો લખી નાખો લંબાઈ બરાબર કેટલી છે આપણી પાસે? 12 સેમી. હવે બસ આપણે ખાલી લંબાઈની જ કિંમત જાણવી હતી તો આપણને આપી છે રકમમાં, તો સીધું મૂકી દો અને મળી જાય આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો લખી નાખો તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ છ કૌંસમાં 12 નો સ્ક્વેર. 12 નો સ્ક્વેર થશે 144. હવે 144 ગુણ્યા 6 કરવાના છે, બરાબર. તો આપણે કરશું અહીંયા 144 ગુણ્યા 6. 6 ચોક 24 નો છગડો વધી 2, 6 ચોક 24 અને 2 26. 26 નો છગડો વધી 2, 6 એકા 6 ને 2 8. 864. પણ એનો એકમ આવશે સેમી સ્ક્વેર, બરાબર. 864 સેમીનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણે કેટલું મળ્યું? 864 સેમીનો સ્ક્વેર. નેક્સ્ટ દાખલો એ પણ આની જેવો જ છે. શું કીધું છે? 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સમઘનનું જે કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે એ આપણે અગાઉના દાખલામાં શીખી જ ગયા છીએ. શું છે? 6 લંબાઈનો સ્ક્વેર, બરાબર. તો આપણી પાસે લંબાઈ કેટલી આપી છે દાખલામાં? ખાલી દાખલામાં તમારે રકમમાં કિંમત જ જોવાની છે અને સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે એટલે સીધો જવાબ. લંબાઈ કેટલી આપેલી છે? 16 સેમી. તો અહીં લખશું આપણે લંબાઈ બરાબર 16 સેમી. હવે સૂત્ર મૂકો. કોનું? તો કે સમઘનના કુલ પૃષ્ઠફળનું. તો લખો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર
6 લંબાઈનો સ્ક્વેર. ઓકે, લંબાઈ કેટલી છે આપણી પાસે? 16 સેમી. તો 16 નો કરશું વર્ગ, બરાબર. 16 નો વર્ગ કેટલો થાય? 256. અથવા તો વર્ગ ન આવડે તો 16 ગુણ્યા 16 કરીને પણ તમે એમાં કિંમત મૂકી શકો. હવે 256 ગુણ્યા 6 કરવાના છે. તો 256 એ રફ પેજમાં કરી નાખવાનું. 256 ગુણ્યા 6, 36, 36 નો સગડો વધી 3, 6 પંચા 30, 30 ને 3 33, 33 નો તગડો વધી 3, 6 દુ 12 ને 3 15. કેટલો એવું? 15 36. અને એકમ આવશે સેમીનો સ્ક્વેર. તો 16 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલું મળ્યું? 15 36 સેમીનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ તો 16 સેમી લંબાઈના સમઘનનો કુલ પૃષ્ઠફળ. હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માટે હવે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ ગઈ છે. તો તેમાં તમને શું મળશે? બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું શું મળશે તે જોઈ લઈએ. તો કે ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, એના સોલ્યુશન મળશે. એ સિવાય તો કે પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે, રેકોર્ડેડ તથા લાઈવ લેક્ચર મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એ સિવાય ધોરણ 9ના બધા જ વિષયોના સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો યુટ્યુબ ચેનલમાં ઉપલબ્ધ રહેશે. એ સિવાય ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળી રહેશે. એ સિવાય માઇક્રો ટીચિંગ જેને કહી શકાય એવું નેવિગેટર એ પણ મળશે, લાઈવ ચેટ બોક્સ, આઈએમપી બેન્ચ, બરાબર, એ બધું મળશે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે આ એપ ડાઉનલોડ કરો. અને એ સિવાય તમે કોન્ટેક્ટ કરવા માટે તમે આજે જ કોન્ટેક્ટ કરો આ નંબર ઉપર 700462225254 ઉપર આજે જ કોન્ટેક્ટ કરો અને જોડાઓ ઓશિયન જ્ઞાન લાઈવ સાથે, બરાબર. કારણ કે હવે પરીક્ષા ખૂબ જ નજીક આવી રહી છે. વિદ્યાર્થી મિત્રો તમે નાની નાની ભૂલ ન કરો. જો તમે ટોપર બનવા માંગો છો તો આજે જ, કારણ કે હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. તમે જેમ વહેલી તકે જોડાશો એમ વિદ્યાર્થી મિત્રો તમે નાની નાની ભૂલ કરતા અટકી શકશો, બરાબર. તો આજે જ કોન્ટેક્ટ કરો ઓશિયન જ્ઞાન લાઈવ તથા તમારા મિત્રો સુધી તમે આ જે ચેનલ છે એ તમે શેર કરો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. બીજો સવાલ છે કે નીચેના દાખલા ગણો. શું કીધું છે? 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો તમને જેવી રીતે આપણે સમઘન અને લંબઘનના દાખલા ગણ્યા ત્યારે તમને જો સૂત્ર આવડતું હતું તો દાખલો આવડતો હતો, બરાબર. તો આમાં પણ તમારે શું કરવાનું છે? જેવી રીતે સમઘન અને લંબઘનનું હતું એની જેવું જ નળાકારનું છે. તો નળાકારનું વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ છે એનું સૂત્ર તમને આવડે એટલે તમે રાજા, બરાબર. તો નળાકારની કુલ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર હું તમને લખું છું બોર્ડમાં, અને એ તમારે મગજમાં બેહાડી જ દેવાનું છે. એ તમે જોઈ લો એટલે સીધું શું કરવાનું છે? તો કે રકમમાં તમને 2-3 કિંમત તો આપી જ હોય એટલે એ તમારે મૂકી દેવાની છે. તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર અહીં લખું છું. એનું સૂત્ર થશે 2πRh. તો વિદ્યાર્થી મિત્રો એમાં પાઈની કિંમત જે છે એ તમે 22/7 લઈ શકો. એ સિવાય આર એટલે શું છે? તો કે ત્રિજ્યા, અને એચ એટલે શું છે? તો કે એની ઊંચાઈ. તો આમાંથી કેટલી કિંમત તમને રકમમાં આપી છે એ પહેલા જોતા શીખવાનું છે, બરાબર. સૂત્ર આવડી ગયું પછી તો કે રકમ જોતા આવડી જાય એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો સીધો સોલ્વ કરતા આવડી જાય. તો જોઈ લો રકમમાં શું છે? તો કે 14 સેમી ત્રિજ્યા. તો આપણે લખવાનું છે ત્રિજ્યા કેટલી છે? બાજુમાં લખી નાખશું 14 સેમી. હવે 7 સેમી ઊંચાઈ, તો h બરાબર કેટલું આપેલું છે? 7 સેમી, બરાબર. તો હવે તો કે આ જે કિંમત તમને આપેલી છે એ સીધી તમારે સૂત્રમાં મૂકી દેવાની છે એટલે તમને મળી જાય જવાબ. તો અહીં લખશું આપણે 2 પાઈની કિંમત મૂકશું 22/7. ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 14, અને ઊંચાઈ કેટલી આપેલી છે? 7. હવે 7 ઉડાડી દો સીધા, 7 ઉડી જાય. તો હવે તો કે 22 દુ 44, અને 44 ગુણ્યા 14 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને મળી જાય આ દાખલાને ક્ષેત્રફળ, બરાબર. તો આપણે અહીં લખશું 44 ગુણ્યા 14. 1 ચોક 4, 1 ચોક 4 પ્લસ ચોકે 16, ચોકે 16 અને 17, 6,
616 બરાબર. તો આપણને જવાબ મળ્યો 616. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કિંમત મૂકશું 616. એનો એકમ આવશે સેમી સ્ક્વેર. તો આ હતું વિદ્યાર્થી મિત્રો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. જ્યારે તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય ત્યારે તમને સૂત્ર આવડવું જરૂરી છે. કયું? તો કે 2πr/h. પછી તો તમારે સીધે એમાં કિંમત મૂકી દેવાની રહેશે એટલે મળી જાય જવાબ. બરાબર. અહીંયા કેટલું મળ્યું? 616 સેમીનો સ્ક્વેર. નેક્સ્ટ દાખલો. એના જેવો જ છે. 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે સૌપ્રથમ શું કરશું? તો કે એમાંથી કિંમત મૂકી દઈશું. કેટલું? તો કે ત્રિજ્યા કેટલી આપેલી છે? r બરાબર 14 સેમી. ઊંચાઈ કેટલી આપેલી છે? 5 સેમી. હવે તો કે હવે મૂકો આની કિંમત સૂત્રમાં. પેલા સૂત્ર લખો. કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. હવે તો કવામાં કિંમત મૂકી દો. પેલા 2 બરાબર. પછી પાઈની કિંમત આગળ આપણે જાણ્યું એમ 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 14 સેમી. તો મૂકી દો આમાં 14 સેમી. અને ઊંચાઈ કેટલી આપેલી છે? 5 સેમી. તો એ પણ લખી નાખો. હવે તો કે ઉડતા એને ઉડાડી દો. કોણ ઉડશે? 7 દુને 14. ઓકે. વધુ કોણ? તો કે 22 દુ 44. બરાબર. અને અહીંયા વચ્ચે 2 પંચા 10 એટલે કેટલા થયા? 44 ગુણ્યા 10 થયા. ઓકે. 44 ગુણ્યા 10 એટલે શું કરવાનું? તો 44 ને સીધું મીંડું લગાડી દો. કારણ કે આખું ગુણાકાર કરવા તમે જાશો તો થોડીક વાર લાગશે. આ ટૂંકું કરી નાખો. જેમ ટૂંકા સ્ટેપ તમને મળે એમ તમારે ટૂંકું કરી નાખવાનું છે. કારણ કે પરીક્ષામાં સમય છે એ બહુ મહત્વનો છે. બરાબર. તો જેમ તમને નાની શોર્ટકટ રીતે તમને જો એ ગણતરી કરતા આવડતું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એ ટૂંકી ગણતરી જ કરવાની છે. તો અહીંયા તો કે 22 દુ 44 અને 5 દુ 10. તો 44 ગુણ્યા 10 કેટલું થશે? 440 સેમીનો સ્ક્વેર. ઓકે. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં શું કીધું છે? તો કે 7 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો કે આપણી પાસે ત્રિજ્યા કેટલી આપેલી છે એનો એ જ દાખલો છે. ફક્ત ને ફક્ત બદલાય શું છે? તો કે આંકડા. બરાબર. ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 7 સેમી. ઊંચાઈ કેટલી આપેલી છે? 6 સેમી. હવે તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મૂકશું આપણે સૂત્ર. h. જે સૂત્ર આપણે જાણીએ જ છીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? એનું સૂત્ર શું છે? 2πr/h. હવે તક આપણી પાસે શેષ કિંમત ડાયરેક્ટ મૂકી દો એટલે જવાબ. બરાબર. તો 2 ગુણ્યા પાઈની કિંમત કેટલી આપેલી છે? 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે? 7 સેમી. અને ઊંચાઈ 6 સેમી. બરાબર. હવે 7 7 કેન્સલ. હવે તો કે 2 ગુણ્યા 22 ગુણ્યા 6. કોણ વધ્યું? 2 ગુણ્યા 22 ગુણ્યા 6. તો આનો તમે ગુણાકાર કરશો તો 22 દુ 44 અને 44 6 કરશો એટલે જવાબ મળી જશે. બરાબર. તો 44 ગુણ્યા 6 કરશો આપણે. 264. બરાબર. તો જોઈએ જવાબની સાથે ખરાઈ કરીએ તો કા 264 સેમીનો સ્ક્વેર. બરાબર. તો આ ત્રીજો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તો નેક્સ્ટ દાખલો જોઈએ તો શું છે? તો કે 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. સૂત્ર એનું ઈ છે. ફક્ત ને ફક્ત બદલાના શું છે? આંકડા. બરાબર. તો તમને જો સૂત્ર આવડતું હશે તો આ દાખલો આવડશે. બરાબર. તો પહેલા
જ આપણે કીધું છે શું કીધું છે તો કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2π/h છે બરાબર. તો આમાં કઈ કઈ કિંમત આપી છે એ લખી નાખો સાઈડમાં, પછી સૂત્ર લખી નાખો, પછી આમાં કિંમત લખી નાખો એટલે સીધો તમને મળી જાય જવાબ બરાબર. તો આમાં ત્રિજ્યા કેટલી આપેલી છે 7 સેમી, ઊંચાઈ કેટલી આપેલી છે 10 સેમી. હવે તો કે મૂકો સૂત્ર. પાઈની કિંમત કેટલી આપેલી છે 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે 7 અને ઊંચાઈ 10. તો 7 7 કેન્સલ, 7 7 સીધા ઉડી ગયા, વધ્યા કોણ તો કે 22 દુ 44, 44 ગુણ્યા 10 એટલે કેટલું મળ્યું 440 સેમીનો સ્ક્વેર. સીધો જવાબ મિત્રો બરાબર. તો અત્યાર સુધી જે આપણે 2-3 દાખલા ગણ્યા એ તો કે એક જ સૂત્ર ઉપર હાલતા હતા. એનો મતલબ જો તમને નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવડતું હોય તો સીધું તમારે આની ઉપરથી કિંમત મૂકી દેવાની છે. નેક્સ્ટ દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માટે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ ગઈ છે. તો તેમાં તમને શું મળશે તો કે ધોરણ 8 ની દ્વિતીય સત્રાંતની પરીક્ષા માટે પરીક્ષાના પેપર, એ સિવાય એનું સોલ્યુશન મળશે, એ સિવાય તો કે પરીક્ષાના અસાઇનમેન્ટ મળશે, રેકોર્ડેડ તથા લાઈવ લેક્ચર મળશે વિદ્યાર્થી મિત્રો, યુનિટ ટેસ્ટ મળશે, એ સિવાય તો કે ધોરણ 9ના બધા વિષયોના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ તમને મળશે, એ સિવાય નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ અને આઈએમપી બેન્ચ તે બધું વિદ્યાર્થી મિત્રો તમને ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપરથી મળશે. તો આજે જ તમે જોડાઈ જાઓ ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ સાથે. એ સિવાય તમે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશો ઓશિયન જ્ઞાન લાઈવ બરાબર. એ સિવાય તમે આજે જ કોન્ટેક્ટ કરો 7046222254 અને આજે જ તમારા મિત્રોને પણ જાણ કરો જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ પરીક્ષા આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જે ધોરણ 8ના અસાઇનમેન્ટ છે, એ સિવાય એનું સોલ્યુશન છે, એ સિવાય પેપર છે, જે માહિતી આમ આપવામાં આવી છે તમારી સુધી પહોંચી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જે છે કે નીચેના દાખલા ગણો. શું છે તો કે 5 મીટર ત્રિજ્યા, 7 મીટર ઊંચાઈ, નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય. વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ વસ્તુની અંદર કેટલી વસ્તુ સમાશે એ તમને જ્યારે પૂછાય ત્યારે શું આવે તો કે એનું ઘનફળ. તો નળાકારના ઘનફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે નળાકારનું ઘનફળ πr²h. તો અહીં શું કીધું છે આપણને તો કે 5 મીટર ત્રિજ્યા. તો આપણે લખી નાખશું સાઈડમાં ત્રિજ્યા કેટલી છે 5 મીટર, ઊંચાઈ કેટલી આપેલી છે આપણને 7 મીટર, 7 મીટર. ઓકે. હવે તો આમાં કેટલું પાણી સમાશે છે શું તો કે ટાંકી. તો આપણે લખશું પહેલા શું ગોતશું તો કે ટાંકીનું ઘનફળ, પછી તો કે જે તમને ઘનફળ મળે એને તમારે લીટરમાં ફેરવી દેવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણી શકશો કે ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય શકશે. તો લખશું આપણે ટાંકીનું ઘનફળ πr² અને h બરાબર. પાઈની કિંમત તમે બધા જાણો જ છો શું છે તો કે 22/7. આર કેટલું છે અહીંથી જાણો 5 મીટર અને એનો સ્ક્વેર અને ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 7. ઓકે. હવે તો કે 7 7 કેન્સલ, 22 5 110 બરાબર. આનો ગુણાકાર તમે કરશો એટલે 22 5 110 અને 11 5 55 એટલે 550 બરાબર. તમારે આમ ગણવાનું 22 5 110. ઓકે. હવે તો કે આ શોર્ટકટ છે. શું કરવાનું તો કે 22 5 110 થઈ ગયા. હવે તો કે 110 ગુણ્યા 5 કરવા હોય તો મીંડું ઘડીક રહેવા જો અને 11 5 55 એટલે 550 થઈ ગયા. તો કે હા તો કે આ રફ પેજમાં કરી નાખવાનું એટલું કામ. કેટલું આવ્યું તો કે 550 બરાબર. આનો એકમ શું આવશે મીટર.
ક્યુબ. હવે તો કે તમને એમ કીધું છે કે આમાં કેટલા લીટર પાણી સમાશે, બરાબર. તમને ઘનફળ નથી પૂછ્યું, તમને શું કીધું છે, કેટલા લીટર પાણી સમાશે. તો તમારે લખવાનું છે કે 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ બરાબર કેટલું થશે, 1000 લીટર. યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, તો કે 1 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર થાય, 1000 લીટર. તો આપણને અહીંયા કેટલા મીટર ક્યુબ મળ્યા છે, આનું ઘનફળ, ટાંકીનું ઘનફળ જે છે આપણી પાસે કેટલું રહેલું છે, તો કે 550 મીટર ક્યુબ. તો આપણે લખશું અહીંયા 550 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર. તો લખશું કે ટાંકીમાં સમાતું પાણી બરાબર 550 એને ગુણ્યા 1000, એટલે સીધા 550 ને 3 મીંડા આપી જો એટલે એટલા લીટર પાણી સમાશે. તો 550 અને પછી 3 મીંડા બરાબર એટલા લીટર પાણી સમાશે. જો એટલા લીટરની એ ટાંકી હશે, બરાબર. 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈની ટાંકી લઈ લો એટલે એમાં 550 અને 3 મીંડા એટલું પાણી સમાય, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. શું કીધું છે, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે, બરાબર. તો આ એની જેવો સેમ ટુ સેમ દાખલો છે. તમને જેવું ઘનફળનું સૂત્ર આવડે એટલે તમને શું મળી જાય, તો કે ટાંકીનું ઘનફળ, એને તો કે જે મીટર ક્યુબમાં જવાબ આવે એને લીટરમાં ફેરવી નાખો. લીટરમાં ફેરવવાનું સાવ આસાન છે. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. પછી તો કે જે જવાબ આવ્યો હોય એને તમે 1000 સાથે ગુણી નાખો એટલે સીધો મળી જાય જવાબ. પણ એના માટે તમને વિદ્યાર્થી મિત્રો એ સૂત્ર આવડવું જરૂરી છે. તો આપણે લખશું કે શું લખશું સૌપ્રથમ, તો કે ટાંકીનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ, બરાબર. પાઈ ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 22/7. સૌપ્રથમ આપણે સાઈડમાં લખી નાખી, ત્રિજ્યા કેટલી છે રકમ ઉપરથી 7 મીટર, ઊંચાઈ કેટલી છે 3 મીટર, 3 મીટર. સીધી વિદ્યાર્થી મિત્રો આમાંથી ડાયરેક્ટ તમારે જવાબ મૂકી દેવાનો છે. તો પાઈ ની કિંમત વિદ્યાર્થી મિત્રો તમને મળી 22/7. ત્રિજ્યા કેટલી મળી છે 7, તો 7 ગુણ્યા 7 અને ઊંચાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 3 મીટર, બરાબર. તો 7 કેન્સલ. ઓકે. હવે તો કે 22 ગુણ્યા 7 ગુણ્યા 3 એટલે શું વધ્યું તમારી પાસે, તો કે 22 ગુણ્યા 21. લ્યો 7 તેરી 21, 22 ગુણ્યા 21 કરી નાખો એટલે મળી જાય જવાબ. રફ પેજમાં કંઈક આનો ગુણાકાર કરી નાખો, 22 ગુણ્યા 21 એટલે આપણને મળી જાય આનું ઘનફળ અને પછી એને ફેરવી નાખવાનું લીટરમાં. તો અહીંયા શું થશે, તો કે 2 દુ 4, 2 દુ 4, અહીંયા તો કે 2 એકા 2, 2 એકા 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણને કેટલો જવાબ મળ્યો, 462 અને એકમ આવશે એનો મીટર ક્યુબ. હવે તો આ તો મળ્યું આપણને ટાંકીનું ઘનફળ. હવે તો આપણે એને શેમાં ફેરવવાનું છે, લીટરમાં. તો અહીં લખશું 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. હવે તો કે 462 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર. તો લખશું કે ટાંકીમાં સમાતું પાણી એટલા લીટર પાણી ટાંકીમાં સમાશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો કે સૌ પ્રથમ એનું ઘનફળ શોધી લેવાનું છે અને એને લીટરમાં ફેરવી દેવાનું છે. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ એ પણ આની જેવો છે. શું કીધું છે, તો કે 4 મીટર ત્રિજ્યા. સૌ પ્રથમ આપણે રકમ જ લખતા જઈએ, 4 મીટર ત્રિજ્યા. હવે તો કે ઊંચાઈ કેટલી છે 14 મીટર. ઓકે. હવે આગળ શું કીધું છે, ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે. તો આપણે હવે ટાંકીનું ઘનફળ સીધું સૂત્ર મૂકી દો, ટાંકીનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત કેટલી છે 22/7. આર કેટલું છે 4 મીટર, બરાબર. તો આર સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4 અને આપણી પાસે ઊંચાઈ કેટલી છે 14 મીટર. હવે તો કે 7 દુ 14, બરાબર. વધ્યું કોણ, તો કે 22. અહીં સોકે 16, 16 દુ 32, 22 ગુણ્યા 32 કરી નાખો એટલે વિદ્યાર્થી મિત્રો સીધો મળી જાય તમને જવાબ. તો આપણે રફ પેજમાં કરીએ કંઈક, 22 ગુણ્યા 32, 3 દુ 6, 3 દુ 6, 2 દુ 4, 2 દુ 4,
કરવાનો સરવાળો તો કે 6 ને 4 10, 10 ની 0 વધી 1, 6 ને 1 7, 704 મીટર ક્યુબ. ઓકે, આ મળ્યું આપણને ઘનફળ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આને શેમાં ફેરવાનું છે? લીટરમાં. તો લખવાનું તો કે 1 મીટર ક્યુબ બરાબર 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. તો આપણી પાસે કેટલા મીટર ક્યુબ આવ્યા? 704 મીટર ક્યુબ. સાતસો ને 4 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? તો કે ટાંકીમાં સમાતું પાણી 704 ગુણ્યા 1000. તો કેટલો જવાબ આવશે? તો કે 704 અને 3 મીંડા. આટલા લીટર પાણી આમાં સમાય શકશે વિદ્યાર્થી મિત્રો. તો શું કીધું તું? સૌપ્રથમ શીખો તો કે 4 મીટર ત્રિજ્યા, 14 મીટર ઊંચાઈ, એટલા માપના જે નળાકાર ટાંકી છે એમાં કેટલું પાણી સમાઈ શકશે. તો સૌપ્રથમ આપણે શું ગોત્યું વિદ્યાર્થી મિત્રો? તો કે ટાંકીનું ઘનફળ અને પછી તો કે એમાં કેટલા લીટર પાણી સમાઈ શકશે તે. નેક્સ્ટ જોઈએ. 14 મીટર ત્રિજ્યા, આના જેવો જ દાખલો છે. 14 મીટર ત્રિજ્યા. તો આપણે સૌપ્રથમ માપ લખતા જઈએ. 14 મીટર ત્રિજ્યા, r બરાબર 14 મીટર. ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 2 મીટર બરાબર. ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય શકશે? તો સૌપ્રથમ આપણે શું ગોતી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટાંકીનું ઘનફળ. તો લખશું આપણે ટાંકીનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર અને એને ગુણ્યા ઊંચાઈ. તો પાઈ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? 22/7. r એટલે 14 મીટર. તો 14 ગુણ્યા 14 અને ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 2 મીટર. હવે તો કે 7 દુને 14. ઓકે વિદ્યાર્થી મિત્રો, વધ્યા કોણ? તો કે 22. અહીંયા 14 દુ 28, 28 દુ 56 બરાબર. 22 ગુણ્યા 56 કરો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણને શું મળી જાય? ટાંકીનું ઘનફળ. તો લખશું આપણે 22 ગુણ્યા 56. 6 દુ 12, 12 નો બગડો વધી 1, 6 દુ 12 ને 1 13, 1232. કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 1232 મીટર ક્યુબ. હવે તો કે આને ફેરવો લીટરમાં. આ જે ઘનફળ મળ્યું એને શેમાં ફેરવો? તો કે લીટરમાં. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. હવે તો કે કેટલું આવ્યું છે? તો કે 1232 મીટર ક્યુબ બરાબર કેટલા લીટર? તો લખશું વિદ્યાર્થી મિત્રો કે ટાંકીમાં સમાતું પાણી બરાબર 1232 એને ગુણ્યા 1000. સીધા ને 3 મિનિટ આપી દો એટલે એટલા લીટર તમને પાણી સમાશે ટાંકીમાં એમ કહી શકાય. તો શું આવશે? તો કે 1232 અને 3 મીંડા. આટલા લીટર આમાં વિદ્યાર્થી મિત્રો પાણી સમાઈ શકશે. નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો તમે જે ધોરણમાં છો એ ધોરણની વધારે માહિતી, ઓશિયન જ્ઞાન લાઈવની વધારે માહિતી તમારે જાણવી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં આજે જ જોડાવ. અને આ કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો 700462225254 ઉપર. આજે જ તમે આના સાથે જોડાઓ અને કોન્ટેક્ટ કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવનારા સમયમાં પણ અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આવનારા સમયમાં પણ આગળના જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8નું છે એનું સોલ્યુશન આપણે કરવાનું છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. મળીએ આવનારા લેક્ચરમાં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.